શ્રી વલ્લભાધીશ કી જય, गिरिराज धरण की जय, श्याम सुंदर श्री अवनी महारानी की, श्री गुसाई जी परम दयाल की जय, श्री गोकुल नाथ की जय, दाऊ दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करें जय श्री कृष्ण। गई काले आटला बधा वैष्णव आव्या, ठाकोरजी राजी, आपणे राजी अने सत्संग में बिराजता मारा प्रभु राजी के आए मेरे नंद नंदन के प्यारे। वैष्णव आवे એટલે વાતાવરણની અંદર જ એક ઉલ્લાસ આવી જાય, એક આમ જેને કહેવાય ને કે આમ ઉમંગ આવી જાય। તો બસ આપણા ઘરે કાયમ વૈષ્ણવ આવે અને આપણા ઠાકોરજી રાજી રહે। ગ્રીષ્મ ઋતુ બસ હવે થોડા દિવસ છે, પછી વર્ષા ઋતુ આવશે, પછી ચતુર્માસના બધા કીર્તનો। કાલે જ ગાયું ક્યો ન ભય હમ વૃંદાવન મોર, પછી બીજું છે બોલે માએ गोवर्धन पर मुरवा, ऐसे ही श्याम घन मुरली बजाए, ऐसे ही श्याम घन मुरली बजाए, ऐसे ही बोलत है गुरवा, बोले माए गोवर्धन पर मुरवा। અત્યારે વાતાવરણ બહાર રીમઝીમ વરસાદ વરસે છે, ભલે કદાચ હવે રહી ગયો હશે, પણ એ 20 મિનિટ જે વરસ્યો તો વૃંદાવન વ્રજ ઠાકોરજી આમ છતના કરીને જોતા હોય, ભીંજાવાનું ગમતું હોય, ઘડી ઘડી બહાર દોડી જતા હોય અને યશોદામાં હાથ પકડીને લઈ આવતા હોય, નહીં લાલા યું મત જાયા કરો। માને લાલાની એટલી ચિંતા હોય છે। તો આવું સરસ વાતાવરણ ગ્રીષ્મ ઋતુમાં બધા શીતોપચાર, અષાઢી બીજથી ને બધું પાછું ચતુર્માસી સેવા ચાલુ થશે। આપણા વલ્લભને આપણા ગુસાઈજીએ ઋતુકાળ પ્રમાણે સેવા આપી છે કે વરસાદ આવે તો ઠાકોરજીને કેવા વસ્ત્ર ગમે, વરસાદ આવે તો ઠાકોરજીને કેવી સામગ્રી ગમે, વરસાદ આવે તો ઠાકોરજીને કેવા કીર્તન ગમે। હમારે માય શ્યામા જો કો રાજ, લીલી પરિક્રમામાં ગયા હતા ને અમે, આઠમાં તમે નહોતા આવ્યા, તમે 12 ને મને લાગે 18માં બેમાં આવ્યા હતા ને। ઠાકોરજી કરાવે તમારે એક થઈ જાય તો આપણે પાછું એક, આ બધું એના હાથમાં છે, આપણા હાથમાં કે આપણે મનોરથ કરવાના, પૂરો કરવો એના હાથમાં। તો 40 દિવસો વહુજીનો પાલ જુદો હોય અને જેનો જુદો હોય, એટલે 2 દાદાજી હતા, 2 નાના જે હતા મહોદય શ્રી અને વહુજી હતા, એટલે પછી બધાના ત્યાં પાલમાં પધરામણી થાય। એટલે પછી રાતના 11 અને ત્યારે તો હું 2008માં તો લગભગ 15-16 વર્ષ પહેલાં કે 12 વર્ષ પહેલાં 55ની વહુ, એટલે દોડા દોડી કરું ને કીર્તને ગાઉં ને બધાની હારે જાઉં ને 12 વાગે આવીને સૂવું ને પાછી 5 વાગે ઉઠી જાઉં। હવેની વાત જુદી છે। તો એકવાર વહુજી અમારી યાર હસતા હતા, મને કે અહીંયા આવો તો ઈલામાં, મેં કીધું હા બોલો ને મારા વાલા, એ કે કોક દી અમારા પાલભાઈ પધરામણી કરાવજો, એ
એ કે આજે 40 દિવસ સવા આવ્યા પણ અમારા પાલમાં હજી તમે પધરામણી જે નથી કરાવી કે મેં તો પેલા બધું આમ સજાવો બધી પાલ. તો જે વ્રજમાં અને પછી આ કીર્તન નીકળી ગઈ એ કે ભલે 40 દિવસ અમારા કુંજમાં નો તમે પધરાવો અમારા પાલમાં, પણ અમારે માય શ્યામા જોકો રાજ સમજાય એલામાં મારા વાલા સાચી વાત છે. એટલે વ્રજમાં તમે જુઓ ને એ 40 દિવસ જે આનંદ લઈએ છીએ ને એ જીવનનો અંત આવે ને ત્યાં સુધી વાગોળવાનો આનંદ આવે. પહેલી જ વાર ગયા 2008માં જેની પહેલી પરિક્રમા અને અમારી પહેલી બધાની 4 દી થયા જે વરસાદ આવ્યો છે પાલ ઉડી ગયા બધાને અને બધાના સામાન તરે, ખાલી અમારા માથે જાંપી જઈએ અમે પલળીએ. અમે તો પછી કોઈ છાપરા નીચે વયા ગયા ને. વ્રજવાસીઓ બહુ જ સારા, કોઈના ઘરમાં ગયા ને. હવે બધાને વરસાદ બહુ પડ્યો એટલે ચાની એવી તલપ લાગી હતી એવી લાગી હતી અને વરસાદ રૂકવાનું નામ જ ન લે, અટકવાનું નામ જ ન લે. એવામાં એક વ્રજવાસીને ઘર પાસે જે પૂછ્યું કે આ છાણાના આપશો? એ કે હા હા એમાં હોય કાંઈ લઈ લો. અને પછી મોટો ચૂલો કરી દે, ચા બનાવી. આટલા હું બધા અમે લીલી પરિક્રમાવાળા માટે બધા રસોઈ બહુ જ સારા ભીતરિયાને બધાએ ગરમ ગરમ ચા પીધી અને પછી ચૂલો ચાલુ હતો તો ભેળી બનાવી દીધી સાંજ માટેની. એની અંદર તમે જુઓ તો ડ્રાય ફ્રૂટ ને બધી ટોકરી ને અને ઘી આટલું બધું મૂકીને જે વઘારી સુગંધ ચારે બાજુ થઈ ગઈ. અને સાંજે બધાએ હવે પાલ તો પડી ગયા હતા એટલે જરાક વરસાદ રહે તો વ્યવસ્થા થાય. અને પછી બધાએ ત્યાં આવી રીતે પ્રસાદ લીધો, ત્યાં વરસાદ રહી ગયો અને પછી જે યુદ્ધના ધોરણે કામ થયું અને પાલ પાછા કરી દીધા. હવે એ જ પાછું અઠવાડિયા 10 દી પાછું કામ વન બાજુ ગયા તો ત્યાં તો એવો વરસાદ આવ્યો કે આવા જે પલંગ હોય ને એના ઉપર અમે બધા બેસી ગયા પલોઠી વાળીને અને અમારા ઝાંપીથી ઉપર લઈ લીધા, બેગ બધી ઉપર મૂકી અને ઓલો એનો દાંડો હોય ને મૂળી પકડીને બેસી ગયા કે અમારો પાલ ક્યાંક ઉડી ન જાય. હવે આ તો સવારનો સમય, ઠાકોરજીને અમે પહોંચી લીધું હતું. હવે બધાને પેટ કોઈ આઘું મૂકતું જ નથી. પછી મોટા જે અને 2 મહોદયશ્રી તમે જુઓ તો કઢીને ખીચડીને શાક લઈ અને કમંડળની અંદર ડોલની અંદર બધા નીકળ્યા. અમને બધા ના પાડે કે કાદવ બહુ છે, વરસાદ ચાલુ છે, કોઈ આવવાનું નથી, અમે 3 પીરસી દઈશું. આટલા બધા પાલમાં જે બધાને પીરશું એ જે બનાવ્યું જે એને લોકોએ અને અમને પીરશું હજી એ સ્વાદ મોઢામાંથી ગયો નથી. હજી એમ થાય કે પાછો 2008 આવી જાય, પાછો એવો વરસાદ આવે અને પાછા જે બનાવે એને અમને પીરસવા આવે. તો જો તમે વલ્લભકુળ ભેગા જાઓ ને લાવો બધોય બહુ મળે તમને. એમાં ઓલી સાંકડી ખોરમાં દાન લીલા હોય તો જે ચૂંદડી ઓઢે ને માથે ઓઢે ને એ લટકા કરે ને એ તમારી પાસે દાન માગે ને આ બધું જુઓ. એ લોકો કાંઈ પૈસા માટે નથી કરતા, પૈસા તો એમના ચરણમાં છે, પણ તમને એ લીલાની અનુભૂતિ થાય. સાંકડી ખોરમાં દાન લીલા આ બાજુ ઠાકોરજી અને એના સખાઓ હોય, વ્રજવાસીઓ એની મંડળી હોય ને આ બાજુ સામનેજી ને એની સખીઓ હોય અને 2 જે એકબીજાને આટલી બધી દેતા હોય ને એ જેને વ્રજ ભાષા આવડતી હોય. મને ઘણા એમ કે તમને આ આટલી બધી વ્રજ ભાષા કેમ આવડે? પણ એક તો અમે નાનપણથી જતા હતા, બીજું હમણાંથી આ તમે પ્રેસ જ્યારથી બંધ કર્યો ઠાકોરજીની કૃપાથી તો વરસમાં મારી મા મને બોલાવે જ પિયરમાં 2-3 વાર. તો વ્રજવાસીઓના સંગમાં રહીએ તો સંગ એવો રંગ લાગ્યા વિના ન રહે. અને સૌથી મીઠી હોય ને તો વ્રજ ભાષા. દુનિયામાં ગમે એટલી ભાષા છે પણ વ્રજ ભાષા જેવી મીઠી નહીં કે. કારણ કે ઠાકોરજીને કઈ ભાષા ગમે? આપણે પ્રગટ પ્રમાણે છે.
કે પંચમલાલજી પેલું મંજુષા ગુસાઈજીએ કહ્યું તો પંચમલાલજી રઘુનાથજી, એમનું બીજું નામ રામચંદ્રજી, એ તો ભોયરામ દોર્યા. હવે કાકાજીએ શું કીધું એ સમજ્યા નહીં. આજ્ઞાનું પાલન એટલે પાલન. હવે ત્યાં જઈને ઊભા રહ્યા. એ કે કાકાજીએ મંજુષા કીધું, હવે એનો અર્થ શું? હવે રોવું આવે, 5 વર્ષનું બાળક રડવું જ આવી જાય. એ કે પાછો જઈશ તો 7 ભાઈઓ મારી મસ્કરી કરશે. શું દોડો ગયો તો? અને જો લઈ જાઉં તો આમાં ભંડારમાં તો આમ તમે જુઓ, આમાં હું શું લઈ જાઉં? ત્યારે વલ્લભ અને વિઠ્ઠલ પ્રગટ થઈને કહ્યું, મંજુષા એટલે શૃંગારની પેટી, લાલન આ લઈ જાઓ. અને લઈને આવ્યા એટલે બધા રાજી થઈ ગયા. ઓહો લાલન, તો બડું આનંદ આવ્યો લેકે આને મેં. ગુસાઈજી રાજી થયા. ત્યારે શ્રીજી બાબાએ હાથ પકડી લીધો ગુસાઈજીનો. કાકાજી, મારે એક વાત કરવી છે. હા મારા વાલા. દેવની ભાષા સંસ્કૃત, તો મારે ક્યાં દેવ થવું છે? હું તો યશોદાનો લાલો છું, હું તો નંદજીનો વાલો છું, હું તો ગોપીઓનો પ્યારો છું, હું તો સખાનો મિત્ર છું, હું તો વ્રજવાસીનો હૃદય દુલારો છું. મારે ભગવાન નથી થવું, તો સંસ્કૃત ભાષા મારે બોલવી નથી. મને મારા પ્રાણ થકી મારા વ્રજવાસીવાલા વલ્લભ, વ્રજવાસી મેરે જીવન પ્રાણ, વલ્લભ વ્રજવાસી મેરે જીવન પ્રાણ. પેલો મારો વલ્લભ જ આવે ઠાકોરજીને મૂકવા. વલ્લભ એને વાલા હતા ને એવું દુનિયામાં ન ભૂતો ન ભવિષ્યથી કોઈ વાલું નહીં. વાકો કવિ ન વિચારું, મોહે નંદ બાબા ક્યાં. તો કે બાબા, કાકાજી એક વાત કરું? હા મારા વાલા. આપણે વ્રજ ભાષા જ બોલો ઘરમાં. આપણે મારે દેવોની ભાષા નથી બોલવી, સંસ્કૃત ભાષા. આજની તારીખમાં તમે વલ્લભ કુળમાં જુઓ ને, એ લોકો કદાચ આપણને નહીં સમજણ પડતી એટલે આપણી હારે ગુજરાતી બોલતા હશે, પણ એમાં અડધી ભાષા તો વ્રજ ભાષા જ આવે. અને ઘરમાં તો એ લોકો વ્રજ ભાષાનો જ ઉપયોગ કરે. સ્ટીલ ટુડે ઇન્દ્રેશ ઉપાધ્યાય આવે છે આપણા આની અંદર યુટ્યુબમાં, એ વ્રજવાસી જ છે. એ કથા આખી પોતે વ્રજ ભાષામાં જ કહે છે. એ નથી હિન્દીમાં કહેતા, નથી સંસ્કૃતમાં, વ્રજ ભાષામાં જ બોલે છે. અને જે મીઠી લાગે છે એટલે કે હા આપ આજ્ઞા કરો એમ. તો કે વ્રજ ભાષા કે આગે સબ ભાષા છોટી, વ્રજ ભાષા કે આગે सब भाषा छोटी, जहाँ श्याम सुंदर मचल मचल के मांगे दधी और रोटी, जहाँ श्याम सुंदर मचल मचल के मांगे दधी और रोटी.